नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે છેલ્લા 3-1 વર્ષથી નિયમિત રીતે યોજાતી વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌ ઉમળકાભેર એને સાંભળો છો એનો અમને આનંદ છે. જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી, સંશોધક એવા શ્રી છાયાબેનને આજે આપણે ફરીથી સાંભળવા છે. છાયાબેન એટલે એક એવું વ્યક્તિત્વ કે એમને કોઈપણ વિષય ઉપર બોલવા માટેનું કહીએ એટલે એ વિષયનો એ તલસ્પર્શી અભ્યાસ કરે અને ત્યાર પછી એમના વિચારો ને એ પ્રગટ કરે છે. આ છાયાબેન MA થયા, MPhil થયા, PhD થયા. એટલે MA 2 વિષયમાં, ફિલોસોફી અને જૈનિઝમમાં, MPhil પણ જૈનિઝમમાં કર્યું અને PhD પણ જૈનિઝમના વિષયમાં કર્યું. બસ ભણી લીધું અને ડિગ્રી મળી ગઈ એટલે તેઓ અટકી નથી ગયા, પણ નાનપણથી જ સંશોધનની ટેવ પરિણામે તેઓ સતત અભ્યાસ કર્યા પછી પણ પ્રવૃત્તિમય જ રહ્યા. એ જ્યારે 14 વર્ષના હતા ત્યારે સમગ્ર ઇન્ડિયા યોજિત એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું. વિષય હતો અગર મેં વડાપ્રધાન હોતા. એ વિષય પર છાયાબેને નિબંધ લખ્યો અને પ્રથમ પારિતોષિક મેળવ્યું. મુંબઈમાં વિવિધ વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાય. છાયાબેન એમાં ભાગ લે એટલું જ નહીં, નંબર લઈને આવે. કારણ કે વક્તૃત્વની છટા, વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ અને સરળ ભાષામાં સમજાવવાની ફાવટ એ એમનો વિશેષ રહ્યો છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય, પછી એ મુંબઈમાં હોય, રાજકોટમાં હોય કે અમદાવાદમાં હોય, છાયાબેનનું વ્યાખ્યાન હોય જ. ધર્મધારા, જન્મભૂમિ, કૈલાસ સ્મૃતિ વગેરે સામયિકોમાં એમના લેખો પણ પ્રગટ થાય છે. એમણે નવકાર મંત્ર, એક અધ્યયન અને દીવાદાંડીના અજવાળે એવા 2 પુસ્તકો આપણને આપ્યા છે. કલમ તથા કાવ્યધારાના ઉપક્રમે કાવ્યો લખ્યા એટલું જ નહીં પણ કવિ સંમેલનમાં રજૂ પણ કર્યા છે. આ એક એમના વ્યક્તિત્વનું એક બીજું પાસું કવિ તરીકેનું. અત્યારે પણ એ પ્રતિક્રમણ સૂત્રાર્થના વર્ગો નિયમિત રીતે ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે પ્રતિક્રમણ સૂત્રને સરળ ભાષામાં. અને એની સાથે સાથે
એમણે કલ્યાણ મંદિર સ્તોત્રનો અભ્યાસ પણ કર્યો. અમે એમને નિમંત્રણ આપ્યું, એ નિમંત્રણનો એમને સ્વીકાર કર્યો અને કલ્યાણ મંદિર સ્તોત્ર વિશે તેઓ આજે વાત કરવાના છે. આવો આપણે છાયાબેન શાહને સાંભળીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈનમ ધર્મોસ્તુ મંગલમ. આજે બેસતા મહિનાનો દિવસ છે અને મને આવા મહાપુરુષનો એક કૃતિ રજૂ કરવાની તક સંસ્થાએ આપી એ બદલ ખૂબ ખૂબ આનંદ પણ અનુભવું છું અને ખૂબ ખૂબ આનંદ પણ મને થાય છે. આજનો આપણો વિષય છે કલ્યાણ મંદિર સ્તોત્ર. કલ્યાણ મંદિર સ્તોત્ર એક એવી વસ્તુ છે કે જેની વ્યાખ્યા કરતાં કરતાં હરિભદ્રસુરી મહારાજા 50 ગ્રંથમાં લખે છે કે સ્તોત્ર ગંભીર શબ્દો અને ગંભીર અર્થ વડે, પદો વડે રચાયેલું હોય છે, તે સ્તોત્ર છે. તેઓ એ પણ જણાવે છે કે મહાપુરુષોએ આવા સ્તોત્રમાં ગુપ્ત રીતે ગૂઢ મંત્રો ગોઠવી દીધા હોય છે. તેથી આવા સ્તોત્રોનો જે નિત્ય પાઠ કરે છે એનું હંમેશા કલ્યાણ થાય છે અને હંમેશા એના વિઘ્નો નાશ પામે છે. કલ્યાણ મંદિર પણ એક આવું સ્તોત્ર છે. અત્યારે બહુ પ્રભાવમાં નથી, પણ આ સ્તોત્ર એટલું અર્થ ગંભીર છે, એટલું સજ્જ થયેલું છે કે આજે પણ એ સ્તોત્ર જે ગણે છે એનું વિઘ્ન હંમેશ માટે દૂર થઈ જાય છે. કલ્યાણ મંદિર 24 ગાથામાં વિસ્તરેલું પ્રભુ પાર્શનાથને સમર્પિત સંસ્કૃત સ્તોત્ર છે. એના રચયિતા ઉજ્જૈન નગરીના દેવર્ષિ પિતા અને દેવશ્રી માતાના પુત્ર સિદ્ધસેન દિવાકરજી હતા. આચાર્ય આ સ્તોત્રમાં શબ્દોની સમૃદ્ધિ ભરેલી છે, છંદોની છણાવટ કરેલી છે અને અલંકારોની સજાવટ કરેલી છે. દરેક ગાથામાં વિવિધ રહસ્યો સમાયેલા છે અને એ રીતે ગૂંથેલા છે કે છાશને જેમ ખૂબ વલોવીએ પછી માખણનો પિંડ બહાર નીકળે છે, તેમ આ સ્તોત્રની ગાથાઓનું વારંવાર પઠન કરવાથી તેના પર વારંવાર અનેક રહસ્યો પ્રગટ થાય છે. એના પર વારંવાર ચિંતન કરવાથી અંદર ગૂંથેલ અનેક રહસ્યો પ્રગટ થાય છે ને તેથી મહાપ્રજ્ઞએ તો આ સ્તોત્રને રહસ્ય મંદિર સ્તોત્ર કહ્યું છે. એક એક ગાથામાંથી એક એક રહસ્ય પ્રગટ થાય છે અને જ્યારે એને આપણે જ્યારે સુંદર રીતે સમજીએ છીએ, એના અર્થને ઉઘાડીએ છીએ, ત્યારે એક એક ગાથામાંથી એક એક રહસ્યો પ્રગટ થાય છે અને એ પ્રગટ કરવાનો એટલો બધો આનંદ થાય છે કે એમાંથી બહાર નીકળવાનું પણ મન થતું નથી. આ સ્તોત્રની પહેલો શબ્દ કલ્યાણ મંદિર, એના પરથી જ આ આખા સ્તોત્રનું નામ કલ્યાણ મંદિર આપેલું છે. સ્તોત્રની પહેલી ગાથામાં આચાર્ય સિદ્ધસેન દિવાકર સુરી કે જેઓ અત્યંત તાર્કિક પણ હતા, જ્ઞાની પણ હતા, એટલે સૌથી પહેલા એમને આ ગાથામાં પોતે પરમાત્માના દર્શન કરતી વખતે જે અનુભૂતિ એમને ઉત્પન્ન થાય છે એ દર્શાવવા માટે આ સ્તોત્રમાં પહેલા એમને મંગલ લખ્યું છે. મંગલ પ્રરૂપેલું છે
કારણ કે કોઈ પણ સ્તોત્રના પ્રારંભમાં જો મંગલ મૂકેલું હોય તો સૌથી પ્રથમ તો એ સ્તોત્રની રચના નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. વળી આપણે બાંધેલા કર્મો પણ નિર્જરિત થાય છે અને આધ્યાત્મિક પુરુષોના આશીર્વાદ પણ મળે છે. એટલે પહેલી ગાથામાં આચાર્ય ભગવંતે મંગલાચરણ મૂક્યું છે અને પછી એ પ્રભુના ચરણ સ્પર્શ કરતી વખતે, એ પ્રભુના દર્શન કરતી વખતે શું શું લાભો થાય છે એનું આખું વર્ણન કરેલું છે. આચાર્ય સિદ્ધસાયન સુરેશ્વરજી પોતે પાર્શ્વનાથ પ્રભુને આ સ્તોત્ર સમર્પિત કરીને લખે છે કે એ પોતે હંમેશા ભુજના શહેર તરફ વાત કરવા જતા હતા. એક વખત ત્યાં એમને વૃદ્ધવાદી સુરી મળ્યા અને વૃદ્ધવાદી સુરી એક મહાન જ્ઞાની પુરુષ હતા. ત્યારે આચાર્ય સિદ્ધસાયન હજુ થોડીક બાળક બુદ્ધિ હતી એટલે એમને વૃદ્ધવાદી સુરીને કહ્યું, ચાલો આપણે વાત કરીએ. ને વૃદ્ધવાદી સુરીએ કહ્યું, હા ચાલ આપણે વાત કરીએ. અને વૃદ્ધવાદી સુરી કીધું, આપણે ન્યાય કોણ કરશે આપણો ન્યાય? ત્યારે કહે છે કે વૃદ્ધવાદી સુરી કહે છે સમય અને મોકો જોઈને કે આ ગોવાળો જે બેઠા છે એ આપણા જજ, એ આપણા ન્યાયી ને એ આપણો ન્યાય કરશે. ત્યારે સિદ્ધસાયને કહ્યું, એ લોકોને શું આવડે? ત્યારે વૃદ્ધવાદી સુધી કહે છે કે મને વાંધો નથી એમને ન્યાયાધીશ તરીકે રાખવામાં. ને ત્યારે જે સિદ્ધસાયન સુરી છે એ તો મોટી મોટી વાતો કરવા માંડ્યા, તર્કની વાતો કરવા માંડ્યા, સિદ્ધાંતોની વાતો કરવા માંડ્યા. જ્યારે વૃદ્ધવાદી સુરીએ શું કર્યું, ગોવાળોની ભાષામાં ટાબોટા પાડતા પાડતા એક આખી રચના સંભળાવી, એક આખી કૃતિ સંભળાવી. અને ત્યારે ગોવાળો તો એમની જોડે ટાબોટા પાડતા પાડતા ખુશ થઈ ગયા અને કે તમે જીત્યા. કારણ કે એમને એ જ વધારે ખ્યાલ હોય. પેલા સંસ્કૃત ભાષામાં શ્લોકો બોલતા હતા, એ લોકોને કંઈ સમજણ જ ના પડી. અને પછી રાજાના દરબારમાં પણ વૃદ્ધવાદી સુરી જ જીત્યા. ત્યારે આચાર્ય સિદ્ધસાયન સુરીને થયું કે આ મારા ગુરુ છે અને તેઓ એમની પાસે દીક્ષા લઈ લે છે અને ગુરુદેવ એમને કુમુદચંદ્ર નામનું નામ આપે છે. અને પછી એ હંમેશા આ ગુરુની નિશ્રામાં ઘણું ભણે છે અને આગળ ઘણી રચનાઓ પણ કરે છે. અને એમાં ને એમાં એટલા સમૃદ્ધ થઈ ગયા કે એક દિવસ એ ગુરુ પાસે ગયા. આપણા 14 પૂર્વ છે ને એનું પહેલું સ્તોત્ર નવકાર મંત્ર છે, પહેલું એનું પદ. ને ત્યારે સિદ્ધસાયન સુરીને એવું મન થાય છે કે હું તો ઘણું બધું હવે ભણ્યો ને બધું સંસ્કૃતમાં જ ભણ્યા, તો હું હવે આને આખું સંસ્કૃતમાં પરિવર્તન કેમ ના કરું? નમોરસ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય, આ આખી લીટીને જે અર્ધમાગધી ભાષામાં હતી એને આખી સંસ્કૃતમાં ટર્ન કરી નાખી. ને પછી બતાવવા ગયા ગુરુને કે ગુરુદેવ આ મેં જેમ રચ્યું એમ હું બધા સૂત્રોને સંસ્કૃતમાં રચી દઉં તો મને બધું આવડે છે. ત્યારે ગુરુદેવ એમને કહ્યું, અહીંયા બેસો. ને પછી કહ્યું, હું તમને ગચ્છની બહાર મૂકી દઉં છું. પેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો હું સારી વાત લઈને આવ્યો અને કેમ આમ કરે છે. ત્યારે ગુરુદેવને કારણ પૂછ્યું ગચ્છની બહાર મૂકવાનું. ત્યારે ગુરુદેવે કહ્યું કે આ સંસ્કૃત ભાષામાં તું બધું રચીશ તો જે સામાન્ય બુદ્ધિ જેનામાં છે, સ્ત્રીઓ છે, જે મંદ બુદ્ધિ છે, એ બધાને કશું સમજણ જ નહીં પડે. ને આ રીતે તે બહુ મોટું કર્મ બાંધ્યું. તારી બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે તે બહુ મોટું કર્મ બાંધ્યું, એટલે હું તને સંઘની બહાર મૂકું છું. તે ગુનો કર્યો છે, તે અપરાધ કર્યો છે. ને ત્યારે
સંઘે ખૂબ વિનંતી કરી કે આ જે સાધુ ભગવાન છે એ બહુ મહાન તીવ્ર બુદ્ધિવાળા છે, તમે તેમને સંઘની બહાર ના મૂકો, આપણે એક બહુ મોટી ખોટ પડશે. ને બહુ સમજાવ્યું. વૃદ્ધવાદી સુરી અત્યંત જ્ઞાની પુરુષ હતા, સિદ્ધાંતવાદી હતા. એટલે સંઘની વિનંતી ધ્યાનમાં રાખી અને એમને કહ્યું, એમ તો માફ નહીં કરું, જો એ 18 રાજાઓને પ્રતિબોધ કરશે પછી જ હું એને સંઘની અંદર લઈશ. ને આ રીતે સંઘે પણ આ વસ્તુ માન્ય રાખી અને પછી આચાર્ય ભગવાન પોતે આ રીતે 18 રાજાઓને પ્રતિબોધ કરવાની પ્રવૃત્તિમાં પડી ગયા. આચાર્ય ભગવાન આ જે રહસ્ય મંદિર, જે કલ્યાણ મંદિરને આપણે કહ્યું, એમાં જ્યારે એમને રચ્યું ત્યારે પ્રારંભમાં તેઓ પાર્શ્વનાથ ભગવાનની ખૂબ જ વિનયપૂર્વક પ્રતિષ્ઠા કરે છે અને પણ પોતાનામાં અહમ ના આવી જાય એના માટે સતત જાગૃત રહે છે. કારણ કે એટલા બધા જ્ઞાની હતા, એમને એટલા બધા પુસ્તકો લખ્યા છે. દુઃખની વાત એ છે કે આપણી પાસે એ પુસ્તકો હવે બહુ ઓછા રહ્યા છે, પણ પોતે જાગૃત હતા. એટલે પરમાત્માને પહેલી જ ગાથામાં કહી દે છે કે પ્રભુ આપ મહાન છો, આપનું વર્ણન કરવાની મારી કોઈ તાકાત નથી. બૃહસ્પતિ જે ઇન્દ્રોને પણ ભણાવે છે, એવા બૃહસ્પતિ પણ કહે છે કે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવાનું, પાર્શ્વનાથ ભગવાનનું વર્ણન કરવાની મારી પણ કોઈ શક્તિ નથી. એટલે આચાર્ય સિદ્ધ સાંઈ દિવાકરજી પણ કહે છે કે પ્રભુ આપ એટલા મહાન છો કે જેમ તમારું હું વર્ણન કરી શકું એવી કોઈ શક્તિ જ નથી મારામાં. જેમ ઘુવડનું બચ્ચું, જે એવું હોય છે કે એ છે ને દિવસે બંધ થઈ જાય એટલે સૂર્યને જોઈ ના શકે. એટલે એવું સરસ ઉપમા આપીને વર્ણન કરે છે કે પ્રભુ જેમ ઘુવડનું બચ્ચું દિવસે સૂર્યને જોઈ નથી શકતું એટલે સૂર્યનું વર્ણન કરી જ નથી શકતું, પ્રભુ મારી દશા આવી જ છે. મારી પાસે આપ એટલા મહાન છો કે મારી પાસે હું ઘુવડનું બચ્ચું જ બની જાઉં છું અને મારી પાસે તમારી પ્રતિષ્ઠા કરવાનું કોઈ શક્તિ જ નથી રહેતી. આવું જ્યારે વર્ણન કરે છે અને આ વ્યક્તિ કોણ આવું કહે છે કે મારી કોઈ શક્તિ નથી તમારી પ્રતિષ્ઠા કરવાનું, એ વ્યક્તિ કોણ છે એ આપણે જરાક જોઈએ. એ કહે છે કે એ કેવા છે, પોતે મહાન ભક્ત છે. સિદ્ધ સાંઈ સુરી જે કહે છે કે હું ઘુવડના બચ્ચા જેવો છું, મારી પાસે આપનું વર્ણન કરવાની કોઈ શક્તિ નથી, એ કેવું વ્યક્તિત્વ છે? તો કે ભગવાનના મહાન ભક્ત છે, મહાન તાર્કિક છે, મહાન વાદી છે, સિદ્ધાંત મહોદધી છે, અનેક વિદ્યાના શિરોમણી છે, યુગ પ્રધાન છે. વળી તત્વાર સૂત્ર, ઉમા સ્વાતિજીએ રચેલું તત્વાર સૂત્ર, એની પર એમને 18,000 શ્લોક પ્રમાણ ટીકા લખી છે. એમને ગંધ હસ્તી એવું બિરુદ મળ્યું છે. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન છે. 18 રાજાઓને પ્રતિબોધ કર્યા છે. યંત્ર માનવો બન્યા છે. આવું વિશિષ્ટ વ્યક્તિત્વ હોવા છતાં ત્રીજી ગાથામાં કહે છે કે હું તો એક ગરુડના બચ્ચા જેવો છું, હું તમારું વર્ણન કરી શકતો નથી. કેટલો બધો અહમ ગાળી કાઢ્યો છે એમને. આટલું મહાન વ્યક્તિત્વ હોવા છતાં કહે છે પ્રભુ તમારું વર્ણન કરવા માટે મારી કોઈ લાયકાત નથી, મારી કોઈ શક્તિ નથી. એટલે આવું અહમ ગાળી કાઢ્યું છે. એટલે ફાયદો શું થાય છે કે હું કંઈ નથી એમ સ્વીકાર્યું એટલે પ્રભુ કોણ છે એમનું એમને જ્ઞાન છે. હું કંઈક છે એવું આપણે પકડી રાખીએ ને તો સામેના વ્યક્તિનું વ્યક્તિત્વ આપણને ખ્યાલ જ ના આવે. પણ અહીં તો સાવ જ ઓગળી ગયા ને કહી દીધું પ્રભુ તમારી આગળ મારું કોઈ વ્યક્તિત્વ જ નથી.
અને આ અહમ ગાળી કાઢ્યો એટલે એમને રિયલ રીતે પ્રભુ કોણ છે એનું જ્ઞાન થયું. પ્રભુના ગુણો પ્રત્યક્ષ થયા અને તેથી આચાર્ય દરેક ગાથામાં પ્રભુના ગુણોનું અદ્ભુત વર્ણન કર્યું છે. આની પાછળ પ્રભુના ગુણોનું વર્ણન સાંભળીએ ત્યારે પ્રભુ પ્રત્યે આપણને પણ અહોભાવ થાય છે. જ્યારે એ કહે છે કે પ્રભુ તમે અદ્ભુત છો, બીજા કંઈ નહીં પણ તમારા ચરણોના દર્શન કરીએ ને તો પણ કેટલો લાભ થાય છે અને સાચા અર્થમાં પ્રભુ કોણ છે એ જણાય છે. પ્રભુ સાથે તન્મય થઈ જવાય છે. પ્રભુની સાચી ભક્તિ કરી શકાય છે ને તેથી કલ્યાણ મંદિર સ્તોત્રનો પાઠક પ્રભુની ભક્તિ કરી સાચી પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. મોટાભાગના સ્તોત્રમાં જ્યારે આપણે એના અર્થ વાંચીએ ત્યારે આપણને એવો ખ્યાલ આવે છે કે વધુ ને વધુ ભક્તિ ખીલતી જાય છે અને આપણો પણ અહોભાવ વધતો જાય છે. પણ આચાર્ય સિદ્ધસાયન સુરેશ્વરજી અહીં કલ્યાણ મંદિર સ્તોત્રમાં એ પ્રગટ કરે છે કે તેઓ માત્ર ભક્ત નહોતા, તેઓ મહાન તાર્કિક હતા. એટલે માત્ર પ્રભુને ભક્ત બનીને વાત નથી કરતા, પણ પ્રભુની સાથે દલીલો કરે છે, પ્રભુ પાસે પ્રશ્નોના જવાબ માગે છે. અને એવી એક એમની ગાથા આમાં એવું છે કે જ્યારે હું કલ્યાણ મંદિર સ્તોત્રનો અભ્યાસ કરતી હતી ત્યારે એમ થાય કે આપેલી 40 મિનિટમાં તો એક ગાથાનું પણ વર્ણન ના કરી શકાય, એટલું બધું ઊંડાણ છે. કારણ કે એ માત્ર ભક્ત નથી, જુદી જુદી વાતો પ્રભુ પાસે વાતો કરે છે રીતસર પ્રભુ પાસે અને એનો જવાબ માગે છે. તો એક ગાથામાં એવું કહે છે આચાર્યને, એ વિચક્ષણ વ્યક્તિત્વ છે ને તેથી પ્રભુ સાથે ગાથામાં વાતો કરે છે અને પ્રભુને પ્રશ્ન પૂછે છે, પ્રભુ આ દુનિયામાં કેટલા બધા દેવો છે, કેટલા બધા ભગવાનો છે, કેટલા લોકો પૂજ્ય છે, તો મારે એમાંથી કોની પૂજા કરવી, કોને શ્રેષ્ઠ માનવા? આવી મારી શંકા છે, એનું તમે સમાધાન કરો. અને પોતાની પાસે એટલું બધું જ્ઞાન છે કે આવો પ્રશ્ન જ્યારે ઉદ્ભવે છે ત્યારે જાણે પોતે જ એનો જવાબ આપતા હોય એ રીતે એ સમાધાન મેળવે છે. પોતાનું જ્ઞાન સખત છે અને ત્યારે એવું સમાધાન મેળવે છે કે જે રાગ દ્વેષથી રહિત વિતરાગ છે તે જ વંદનીય ગણાય. કારણ કે રાગ ને દ્વેષ હોય તો એ પ્રભુત્વ કહેવાય જ નહીં. તો એકનું ભલું કરે, એકને શ્રાપ આપે, એકને વિઘ્ન આપે, તો આવું બધું કરે એ પ્રભુ જ ના કહેવાય. પ્રભુ તો એ જ કહેવાય કે જે વિતરાગ છે. અને આ એમનો જે બિન સાંપ્રદાયિક જવાબ છે એક ગાથામાં, એ અદ્ભુત જવાબ છે. એના લીધે કેટલા લાભો થાય છે. આ બિન સાંપ્રદાયિક છે જવાબ, એટલે જવાબમાં ગૂઢ રહસ્ય એ છુપાયેલું છે કે જગતમાં ધર્મ નામે થતા યુદ્ધ અને અશાંતિ જે થાય છે એ બધાનો નાશ થાય છે, નાબૂદ થવાની એમાં શક્તિ ઉદ્ભવે છે. તારું નહીં, મારું નહીં, બસ વિતરાગ હોય તે જ ઈશ્વર. પછી ભલે ને એ ગમે તે પંક્તિનો હોય, ગમે તે ધર્મનો હોય, પણ જો એ રાગ દ્વેષથી રહિત છે તો એ વિતરાગ છે. અને એ રીતે અહીંયા આચાર્ય ભગવાન પોતે રજૂ કરી દે છે કે અરિહંત પરમાત્મા એ જ વિતરાગ છે, એ જ ઈશ્વર છે, એ જ સર્વશ્રેષ્ઠ છે. અને આનાથી બીજી ગાથામાં એક રહસ્ય એ પણ પ્રગટ થાય છે કે આપનું મસ્તક એની સામે જ નમે જે વિતરાગ હોય. કારણ કે
આપણે પણ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી, આપણે પણ આત્મા છીએ અને આત્મા અનંત શક્તિશાળી છે. ભલે કર્મના બંધનથી બંધાયેલો હોય ત્યારે એની શક્તિ પ્રગટ નથી થતી, પણ એનામાં એ પાત્રતા તો પડેલી જ છે. એટલે આપણું મસ્તક બીજા કોઈની સામે ન નમવું જોઈએ કે જે વિતરાગ નથી. કેટલી ઊંચી વાત એમને ગાથામાં મૂકી દીધી. આપણે પણ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી એ બતાવીને એમને એમ કહ્યું કે આપણો પ્રયત્ન આ તરફ હોવો જોઈએ કે જેમ પ્રભુનું વ્યક્તિત્વ ખીલેલું છે, પ્રભુ સર્વશ્રેષ્ઠ પદવીને પામ્યા છે, એમ હું પણ પામી શકું એમ છું, પણ એના માટે મારે પ્રયત્ન કરવાનો છે. આ એક સરળ માર્ગ એમને એક ગાથામાં બતાવી દીધો. એક સુંદર બહુ જ ઊંચી વાત કરે છે, જે વાંચીને આપણે બહુ આશ્ચર્ય પામી જઈએ. તમ તારકો, એ શું કહે છે પ્રભુને કે તમને તારક કયા, જીવોને માટે તમને તારક કયા. આ જુઓ, એ માત્ર ભક્તિ નથી કરતા, જુદી જુદી વાતો પ્રભુ પાસે કરી આપણને પણ એ માહિતી આપે છે કે પ્રભુ તમ તારકો તમને કયા. તો તારક તો એને કહેવાય કે જે આપણી બહાર હોય. આપણે હોડીમાં નાવિકને લઈ જઈએ તો નાવિક આપણી બહાર હોય છે અને પછી એ યાત્રાળુઓને તારે છે. પણ તમે તો એવું કહે છે કે તમ તારકો, એટલે તમે તારક છો, એટલે તમને હૃદયમાં રાખવા જોઈએ. પ્રભુ તમે અમારી અંદર રહો તો અમને બચાવશો કેવી રીતે? કેટલી દલીલ પ્રભુ આગળ કરે છે, આવી દલીલો. કારણ કે બહુ જ પોતે ઉચ્ચ કક્ષાના એક વ્યક્તિત્વ છે ને પછી પોતે જ અહીં છે ને પ્રશ્નો ઊભા એટલે કરે છે કે આપણને પણ એ માહિતી મળે અને પછી એ જ એનો જવાબ આપે છે. તો કે છે પ્રભુ તમ તારીખો તમને અંદર, હૃદયની અંદર રાખવાના કયા. એનું કારણ એ છે, અંદર હૃદયની અંદર રહીને જ અમારો ઉદ્ધાર કરી શકો છો. જેમ મસક શું કરે, એની અંદર હવા રાખે અને એની અંદરની જે હવા છે એ જ આપણને બચાવે છે. એ રીતે પ્રભુ તમે અમારા અંદર જો તમને જકડી રાખીએ, તમને અમારી અંદર જ રાખીએ, તમારી જ ભક્તિ કરીએ તો તમે અમને ચોક્કસ બચાવી શકો છો. આ મસકનો દાખલો સાબિત કરે છે કે પ્રભુ અંદર રહેવા છતાં પણ તમે અમને તારી શકો છો. એક એક ગાથામાં એક આપણને વિષય પ્રાપ્ત થાય છે. આમ તો આ 45 મિનિટમાં પૂર્ણ કરવાનો આ વિષય નથી. એટલી બધી ગાથા, એક ગાથામાં એક રહસ્ય નીકળે છે. એટલે મહાપ્રજ્ઞએ એમને આ કલ્યાણ મંદિરને રહસ્ય મંદિર કહ્યું છે, એમાં કોઈ નવાઈ નથી. ત્યારબાદ અને અચાનક જુદી જુદી વાતો કરતા કરતા આચાર્યના મુખ પર વિષાદની વાદળી છવાઈ જાય છે. અચાનક એવું ગંભીર થઈ જાય છે. ત્યારે એ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરતા હોય છે સુદર્શન દિવાકરજી, ને અચાનક લગભગ 10મી કે 11મી ગાથા આવે છે. ત્યારે 10મી કે 11મી ગાથામાં એટલા બધા વિષયો વણાઈ જાય છે, એટલું બધું એમનું વ્યક્તિત્વ પ્રભાવિત કરે છે કે જમીન આ રહસ્યના વજનને સહન નથી કરી શકતી. એમનું જે જ્ઞાન પ્રગટ થાય છે એ એટલું બધું અદ્ભુત હોય છે કે જમીન એનો ભાર ઉપાડી નથી શકતી. અને 10મી કે 11મી ગાથા આવે છે ત્યારે જ આ જમીન ફાટે છે. બધા રાજા પણ જોઈ રહ્યો છે, આજુબાજુના લોકો પણ જોઈ રહ્યા છે. એટલી બધી એની એ હોય છે, એટલો બધો એમનો પ્રભાવ હોય છે કે જમીન ફાટે છે અને એની અંદરથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થાય છે અને એવા પ્રભાવિત પ્રભુ પ્રગટ થાય છે
કે આજુબાજુના લોકો પણ ખૂબ જ આશ્ચર્ય પામે છે. ને ત્યાં એમને તો કંઈ ખબર જ નથી. એમનો તો એક ભક્તિભાવ એવો ઉભરાતો હોય છે કે આ કંઈ બન્યું છે એમાં એમનું ધ્યાન નથી હોતું. એમનું તો સ્તોત્ર જ ચાલુ હોય છે. ને ત્યારબાદ મુખ પર વિષાદની વાદળી આવી ગઈ છે અને એ જોઈ રહ્યા છે કે કમઠ પ્રભુ પર ઉપસર્ગ કરી રહ્યો છે. પ્રભુને નાક સુધી છેક વર્ષાનું પાણી લાવી દીધું. ઇન્દ્ર મહારાજા આ જુએ છે, પણ અહીંયા એક આખી નવી વાત તેઓ રજૂ કરે છે. એ રજૂ કરે છે કે આપણી સમક્ષ આપણું ભલું કરવું કે બુરું કરવું એ આપણી હાથમાં છે. એક ગાથામાં આખી આ રજૂઆત કરે છે. આપણું બુરું કરવું કે આપણું સારું કરવું એ આપણી હાથમાં છે. જેમ કે કમઠ મેઘમાળી જ્યારે પ્રભુ પાસે આવ્યો તો એને પ્રભુ પર વર્ષા વરસાવીને ઉપસર્ગ કર્યો. એના બદલે એને જો પ્રભુની ભક્તિ કરી હોત તો એનો ઉદ્ધાર થઈ ગયો હોત, ને એના બદલે પ્રભુ પર ઉપસર્ગ કર્યો એટલે પોતે પણ કર્મ બાંધ્યા અને પોતાની દુર્ગતિ થઈ. એટલે અહીંયા એક વાત એ કરે છે કે પરમાત્માની ભક્તિ કરવાથી આપણે સૌભાગ્ય લાવી શકીએ છીએ, અને આના બદલે ઊંધું કરવાથી આપણી પાસે તક હોવા છતાં આપણે ગુમાવી દઈએ છીએ. એમનું સ્તોત્ર તો ચાલુ જ છે આ રીતે, અને એક ગાથામાં તો એ કમાલ કરી નાખે છે. પ્રભુને કહે છે કે પ્રભુ, મને ખબર નથી મને મોક્ષ ક્યારે મળશે, પણ તમારે મારી એક વિનંતી તો સ્વીકારવી જ પડશે. જ્યાં સુધી કેટલી એનામાં તાલાવેલી છે. અહીંયા બતાવે છે કે પ્રભુના ભક્ત તો છે, પણ સાથે પ્રભુને જ્યાં મિત્ર હોય ને એવી રીતે વાત કરે છે. પ્રભુ એમના સ્નેહી હોય ને એવી રીતે વાત કરે છે. પ્રભુ, એક વસ્તુ તો તમારે મને આપવી જ પડશે. ભલે હું મોક્ષમાં ગમે ત્યારે જઈશ ખરો તમારી કૃપાથી, પણ મને ત્યાં સુધી એક વસ્તુ તો ચોક્કસ આપજો કે હું જ્યાં સુધી મોક્ષ ના પામું ત્યાં સુધી હંમેશા તમારું શરણું મને મળે. ક્યારે હું તમારાથી દૂર ના થઉં. હરેક ભાવમાં તમે મારા પ્રભુ થઈને આવજો. મને હંમેશા તમારી પાસે જ રાખજો. કેટલું બધું તાલાવેલી હોય ને ત્યારે વ્યક્તિ આ શબ્દો બોલી શકે. મને ધન આપજો, મને પૈસા આપજો, મને ઘર આપજો, કશું જ નહીં. એ આખા લક્ષ્ય, પોતાના લક્ષ્યને સમજી ગયા છે કે આફ્ટર ઓલ મારે શું વસ્તુ માંગવાની છે. અને જાણે પૃથ્વી પણ આ વસ્તુ સમજી ગઈ હોય. આ એમની એક વિનંતી છે, અને આ વિનંતીની અસર પૃથ્વી જાણે સમજી ગઈ હોય, પૃથ્વી પણ હરકી ઉઠી હોય. જેમ આપણે વાત થઈ એમ આ કારણથી પૃથ્વી, આપણે કારણ હવે જાણીએ છીએ. પૃથ્વી ફાટી તો ફરી, પણ કારણ શું? તો કે આ વિનંતી જાણે સ્પર્શી ગઈ હોય એમ પ્રભુ પ્રગટ થઈ ગયા, અને આ લોકો જોઈને અદ્ભુત આશ્ચર્ય પામી ગયા. આ મૂર્તિને ખરેખર તો દાટી દેવામાં આવી હતી અને એની ઉપર કપડું ઢાંકી દેવામાં આવતું, પણ આચાર્ય ભગવંતની એવી સ્તુતિ થઈ હૃદયથી કે આ પૃથ્વીને ફાટવું જ પડ્યું અને આ પ્રતિમાજી પ્રગટ કરવા પડ્યા. ઘડીભર આપણને એમ થઈ જાય, આપણને પણ આવું દ્રશ્ય જોવા મળ્યું હોત તો કેવું આશ્ચર્ય થાત, અને કેટલી બધી ભક્તિ આપણા હૃદયમાં પ્રગટ થાત. આજે પણ એ મંદિર છે, અને એ દેરાસર પણ છે, એ પ્રતિમાજી પણ છે. આપણને ઘડીભર એમ થાય કે દોડી જઈએ અને આ પ્રતિમાજીના વંદન કરીએ. ભવ પ્રભુનું શરણું માંગી લીધું. આચાર્યના આ પરાકાષ્ઠાના અધ્યવસાય હતા. ભાષાનાથ પ્રભુ એથી પ્રગટ થયા, ને દરેક ગાથામાં આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ કલ્યાણ મંદિર સ્તોત્ર પર મારે બોમ્બેમાં વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવાનું હતું,
ત્યારે ધનવંતભાઈનો મારી પર ફોન આવ્યો કે તમારે કલ્યાણ મંદિર સ્તોત્ર પર બોલવાનું છે. હું ખરેખર ગભરાઈ જ ગઈ, કારણ કે આ એક એવું સ્તોત્ર છે કે સામાન્ય વ્યક્તિને એને ખોલી શકવાનું કોઈ શક્યતા જ નથી. કલ્યાણ મંદિર એક જ્ઞાન ગાથા તો છે જ, પરંતુ એ સાથે સાહિત્યની એક ઉત્કૃષ્ટ કૃતિ છે. આ સ્તોત્ર સાહિત્યનું એક સૌરભમય પુષ્પ છે, સાહિત્યનું ઝરણું છે. એમાં શબ્દ શૃંગારની કમી નથી. કલ્યાણ મંદિર એક પ્રકારે રસધર જ છે અને આ સ્તોત્રની પ્રત્યેક પંક્તિમાં કાવ્ય રસ જ છે અને એનો જ આસ્વાદ આવે છે. એટલે આચાર્ય સિદ્ધસાયન સુરેશ્વરજી એક ભક્ત હતા, એક કવિ પણ હતા, એક તાર્કિક પણ હતા અને એક મહાન જ્ઞાની પુરુષ હતા. આવા જૈન શાસનને આવા મહાન વ્યક્તિત્વ પ્રાપ્ત થયું એ આપણા બધાનું મહાન શ્રદ્ધભાગ્ય છે. સાહિત્યની પણ એક મહાન કૃતિ ગણીને જૈનેતર સાહિત્ય પણ એમને સ્વીકારે છે. આ મહાન પુરુષ ખૂબ જ આનંદ અનુભવું છું કે આવા મહાન પૂર્વજો આપણી ભારતની ધરતી પર છે. અમે જ્યારે 18 વર્ષ રહીને અમેરિકા છોડ્યું ત્યારે મિત્રો અમને મૂરખ ગણતા હતા અને પૂછ્યું પણ કરું ફોન કરીને કે ભારતની જમીનના ઢેકાળાને બધું ખોદીને શું કરો છો તમે? શું કરી રહ્યા છો? બધા માટી ખોદીને જાણે ઢેકાળા ભેગા કરતા હો એવી દશા છે તમારી. ત્યારે આ બધા મહાપુરુષોનું જ્યારે રહસ્ય વાંચ્યું ત્યારે અમે એમને જવાબ આપ્યો, ના, અમે ભારતની ભૂમિ ખોદીને હીરાને માળે મેળવી રહ્યા છીએ. એટલું બધું અહીં રહસ્ય છે. ગુજરાત વિદ્યાપીઠનો ઉપકાર કે ત્યાં પણ અમે ભણ્યા અને PhD જેવી પદવી પ્રાપ્ત કરી. અહીંયા આ વાત મારે એટલે કહેવી પડી કે આવા મહાન પુરુષો જેની આપણે કથા પણ નથી કરી શકતા, જેનું વ્યક્તિત્વ પણ આપણે સમજાવી નથી શકતા, પણ છતાંય મારો આ પ્રયત્ન થોડે ઘણે અંશે એટલે સફળ થયો કે એવા વ્યક્તિઓ પણ છે મારી આજુબાજુ વર્તુળમાં કે જેઓ કંઈ પણ વિષય પર માહિતી માગું તો તરત જ પુસ્તકોના ઢગલા કરી દે છે. ગુણવંતભાઈને મેં સામાન્ય વાત કરી તો એમને પોતાના ખર્ચાથી કુરિયર કરીને આ વાત ગુણવંતભાઈએ મને મોકલી આપ્યા પુસ્તકો. અભયભાઈ દોશી જેમના હાથ નીચે એક સાધુ ભગવંતે આ વિષય પર PhD કરેલું છે, એમને પણ મને 2-3 પુસ્તકો મોકલી આપ્યા. અને આ બધું એમાં જે વાંચ્યું મેં, સમય ઓછો હતો પણ કારણ કે મારે 45 મિનિટમાં એક દરિયો ખેડવાનો હતો, એટલે જેટલું મારાથી એમના જુદા જુદા વ્યક્તિત્વ રજૂ થાય એ કર્યા. અને એ આ બધાના ખૂબ જ મને સહકાર હતો એટલે હું કરી શકી. અને આનંદની વાત તો એ છે કે ઓનલાઈન હું કોર્સ કરાવું છું. મારા 6-7 વિદ્યાર્થીઓ છે. અમારે સકલાત અર્થ સ્તોત્રના અર્થ સુધી પૂરું થયું. શરૂઆતમાં મને આખો સપોર્ટ કુમારપાળ જ હતો કે મારી પાસે જગ્યા નથી ને એમને જગ્યા આપી. હવે સકલાત આના પછી અમે કરી ના શક્યા, વચ્ચે રોગ આવ્યો એના હિસાબે, પણ પછી અમે ઓનલાઈન ચાલુ રાખ્યું. ત્યારે અમે પૂછ્યું કે શું કરવું છે હવે, અને ત્યારે એક સજેશન આવ્યું કે આપણે ભક્તામણ સ્તોત્ર બધા જાણતા હોય છે પણ કલ્યાણ મંદિર સ્તોત્ર પર ક્યારેય કોઈ ઉઘાડ નથી મળ્યો, કંઈ જાણવા નથી મળ્યું. એટલે અમે પણ આ સ્તોત્ર પર જ હવે કામ કરી રહ્યા છીએ. અને અત્યારે તો સમય ઓછો છે પણ હવે અમે એક અઠવાડિયે એક ગાથા કરીએ છીએ. એટલે એટલું બધું જાણવા મળે છે અને એક અવર્ણનીય પુરુષનો, એક અવર્ણનીય વ્યક્તિત્વનો પરિચય થાય છે.
ખૂબ ખૂબ ધન્યતા અમે અનુભવીએ છીએ. અને આ બધાનો જ કુમારપાળભાઈએ પણ મને આ જ વિષય પર બોલવાની તક આપી. ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. એક વિશાળ વ્યક્તિત્વનો પરિચય થયો. એમની ખૂબ જ પ્રશંસા કરી શકીએ છીએ. અને છેલ્લે એક વાત એ કહેવી છે મારે કે ગુણવંતભાઈએ જે પુસ્તક મને મોકલ્યું છે એમાં કાપડિયા સાહેબે એક પુસ્તક મોકલ્યું છે. એમાં મને દરેક ગાથામાં એક એક મંત્ર સમાયેલો છે. એ પુસ્તક મોકલ્યું છે. અને એવા મંત્રો સમાયેલા છે કે જે આપણે એની જો ગણના કરીએ શુદ્ધ વસ્ત્રો પહેરીને તો નિર્વિઘ્ને આખું આપણું જીવન પસાર થઈ જાય છે. એટલે આવું વ્યક્તિત્વ અને આવી મહાનતા જેની અંદર છે એ મહાપુરુષ સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજીને વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે ખૂબ ક્ષમા માગું છું, કારણ કે મારી કોઈ લાયકાત નથી, કોઈ પાત્રતા નથી કે એમને લખેલા શબ્દોનું હું વર્ણન કરું. એટલે મારાથી કંઈ પણ અયોગ્ય થયું હોય, કંઈ પણ એમની આસાધના થઈ હોય, કંઈ પણ વિરુદ્ધ શબ્દ બોલાયો હોય તો હું ખૂબ જ દિલપૂર્વક ક્ષમા માગું છું. અને મને આવી એક તક પ્રાપ્ત થઈ એ બદલ આપણા જે યોજનકારો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જિનેન્દ્ર. અમારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીની પ્રવૃત્તિઓથી તો આપ સૌ વાકેફ છો જ. તેમ છતાંય જરાક આજે અછડતો ઉલ્લેખ કરી દઉં કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી પુસ્તક પ્રકાશન દર મહિનાના પહેલા શનિવારે યુટ્યુબ ચેનલ ઉપર નિયમિત રીતે વ્યાખ્યાન, અને હવે ટેકનોલોજીના યુગમાં દરરોજ એક ક્વિઝ, એક જૈન ધર્મની પરિભાષા વિશેની નાનકડી સમજૂતી, કોઈક તીર્થ વિશે, કોઈક જૈનના નારી સંતો વિશે, સ્વાતંત્ર્ય વીરો વિશે એવી નાનકડી માહિતી વોટ્સએપ દ્વારા પીરસાતી રહે છે. અને આ વ્યાખ્યાન જુદા જુદા વિષયના તજજ્ઞો દ્વારા અહીંયાથી અમે પ્રસ્તુત કરતા રહીએ છીએ. આ બધા જ કાર્યો કરવા માટે અમને સતત નેમુભાઈ, કુમારપાળભાઈ, શ્રીયકભાઈ, કૌશલભાઈ વગેરેનું માર્ગદર્શન મળતું રહે છે. આજે છાયાબેને આપણને કલ્યાણ મંદિર સ્તોત્ર વિશે સરસ વાત કરી. એક અભ્યાસપૂર્ણ વિગતો એમણે આપી. અમારા બહુ જ ટૂંકા ગાળામાં એમણે આ વ્યાખ્યાન આપવાની સંમતિ આપી અને સરસ રીતે એમણે વ્યાખ્યાન આપ્યું. છાયાબેનનો સંસ્થા વતી આભાર માનીએ છીએ.